બોટાદમાં તાત્કાલિક વાતાવરણ બદલાઈ ગયું ને સીઝનનો પહેલો વરસાદ આવી ગયો ને રોડમાં બધે પાણી કરી નાખ્યું. અમે ત્રણે ભાઈઓ એવા લખણ કર્યા એની વાત જ જવા દો. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોર જમી કરીને બેહી ગયા નાની દુકાને, ધ્યાન રાખો. બહાર જોયું તો તાત્કાલિક વાતાવરણ બદલાઈ ગયું. વરસાદ બોટાદમાં આવો જ પડે. કામ પતાને ધવલભાઈ ઘરે આવતે રહે, કારણ કે એકાઉન્ટ ની ભાગ્ય બુક બનાવવાની. બધા ચોપડા કાઢ્યા ને એકાઉન્ટ ની ભાગ્ય બુક લખવા બેહી ગયા. એની કરતા નવા ભણવું સારું. બધું કામ બધાને હાર્દિકભાઈ ને કપડા સીવડાવવા નાખવા જવાનું. ગાડી કાઢી નીકળી ગયા કપડા સીવડાવવા. આ ઉદ્યોગ કે મારે આવું, પછી તો ઘરે લેવા આવતા રહ્યા. ગાડી કાઢી નીકળી ગયા ત્રણે કપડા સીવડાવવા નાખવા. એક જોડી લુગડા ને 3 જણા. અમે ત્રણે ભાઈઓ આવતા રહ્યા દુકાને. પછી તો દુકાન વાળા ભાઈ કપડાનું માપ લેવા. બધું કામ બધાને બહાર જોયું તો અચાનક વાતાવરણ બદલાઈ ગયું ને વરસાદ ચાલુ થઈ ગયો. બોટાદમાં સીઝન નો પહેલો વરસાદ છે. એટલો વરસાદ આવ્યો એની વાત જ આવો તો શેરીઓમાં બધા પાણી કરી નાખ્યું. આપડા ઘર બાજુ એના વરસાદના લીધે શેરીમાં પાણી ભરાઈ ગયું. ધવલભાઈ ટ્યુશન નો ટાઈમ થઈ ગયો. ગાડી કાઢી નીકળી ગયા ટ્યુશન. દરરોજ બધા ભાઈબંધ ભેગા નથી થઈ શકતા. ડાયરેક્ટ ટ્યુશન માં આવતા રહ્યા. મળશું આપણે 2 કલાક પછી. ફળાટ જેવું થઈ ગયું ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા. ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘરે આવવાને મોટી દુકાને બેહવાનું કીધું. એટલે ધ્યાન રાખવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.